Good evening guys, very warm welcome to Dr. Janki's Explain channel. તો ફ્રેન્ડ્સ, આપણે આ ચેનલ એટલા માટે સ્ટાર્ટ કરી હતી કે હું મારા રોજબરોજ ઓપીડીના કેસ તમારી સાથે ડિસ્કસ કરી શકું અને રિમોટ એરિયાની અંદર જ્યારે તમે રહેતા હોય સિટીથી દૂર, ત્યારે ઇમરજન્સી ક્રિએટ થાય તો આપણી પાસે જો થોડુંક કમસું નોલેજ હોય તો આપણે આપણા નિયર ડિયર વન્સને બચાવી શકીએ અથવા તો એક ડિસિશન લઈ શકીએ કે ચલો હવે તો ભાઈ આપણે કયા દવાખાને ભાગવાનું છે, રાઈટ? તો એ રાઈટ ટાઈમે રાઈટ ડિસિશન જો તમે લઈ શકો મારા આ આટલા એક્સપ્લેન કરવાથી અને હું કોઈને હેલ્પ કરી શકતી હોય તો એના માટે હું ખૂબ ખૂબ આભારી પણ રહીશ. અને બીજી વાત એ કે આજે હું જે કેસ ડિસ્કસ જેનાથી મોટિવેટ થઈ હતી, એ કાકા જે એક્સપાયર્ડ થઈ ગયા અને મેં એમને બહુ જ સમજાવેલા હતા, પણ છતાં બી હવે કહેવાય છે ને કે મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. ડૉક્ટર તો શું કરી શકે? ડૉક્ટર પૂરતો સપોર્ટ આપી શકે, દવા કરી શકે, એની બનતી કોશિશ કરી શકે, બાકીનું તો ઈશ્વરના હાથમાં જ છે. તો આજે હું એમનો કેસ અહીં ડિસ્કસ કરીશ અને થોડુંક તમારી સાથે એવું ડિસ્કસ કરીશ કે તમને થોડો ડિફરન્સ સમજાવીશ કે કાર્ડિયાક અરેસ્ટ, કાર્ડિયાક ફેલિયર, હાર્ટ એટેક કોને કહેવાય, રાઈટ? એ ટાઈમે તમને કેવા સિમ્ટમ્સ ઊભા થાય કે તમે નક્કી કરી શકો કે મારે હવે આ દવાખાને ભાગવાનો સમય છે, રાઈટ? તો આપણે વાત કરીશું કે ભાઈ એ કાકા જ્યારે મારી પાસે આવેલા હતા ત્યારે એમની પાસે એવા સિમ્ટમ્સ હતા કે મને ઘણા દિવસથી ખાંસી થાય છે અને ખાંસીના લઈને હું શ્વાસ નથી લઈ શકતો, રાઈટ? ખાંસીના લઈને શ્વાસ નથી લઈ શકતો, ઊંઘ ઓછી આવે છે, કબજિયાત રહી છે. જ્યારે મેં એમના વાઇટલ્સ ચેક કર્યા ત્યારે એમનું બીપી પણ હાઈ હતું, એમના SpO2 લો હતું. SpO2 આપણને બધાને ખબર છે, કોરોનામાં ઓક્સિજન આપવાનું મશીન. મેં એમનું ઓક્સિજન જોયું તો એમનું ઓક્સિજન 96-95 આવતું હતું. નોર્મલ માણસ હોય એનું 97 પ્લસ રહેતું હોય, 99-98, બાકી 96. તો ઉંમરના હિસાબથી જોવા જઈએ તો ખાંસીના લઈને આપણને એવું લાગે કે કદાચ ન્યુમોનિયા હોઈ શકે ભાઈ. તો આવી રીતના પણ એક વસ્તુ એમનામાં બહુ કન્ફર્મ હતી મને કે એ જે રીતના શોર્ટ બ્રેથનેસ લેતા હતા, શ્વાસ લેતા હતા, એવું એકચ્યુઅલમાં ન્યુમોનિક પેશન્ટમાં ના થાય જ્યાં સુધી એને ફીવર હાઈ ગ્રેડ ના હોય. હવે દાદાને ફીવર નહીં હતો, સૌથી મોટી વાત હતી કે ફીવર નહીં હતો, એબ્સન્સ. અને ન્યુમોનિયામાં ફીવર હોય કારણ કે એમાં WBC કાઉન્ટ હાઈ હોય, એટલે બટ નેચરલ છે, બોડીના અંદર કળતર આવે, તાવ આવે, પણ એમને એવી કોઈ તકલીફ નહીં હતી, ખાલી ખાંસી હતી, સૂકી ખાંસી, ડ્રાય કફ, અને એમને ઊંઘવા નથી દેતી. પણ એકચ્યુઅલમાં એ કાંઈ ડિફરન્ટ પિક્ચર હતું જે મેં એમને સમજાવ્યું કે કાકા બહુ હિસ્ટ્રી લેવા પછી બી એમણે મને સાચી હિસ્ટ્રી ના આપી, એવું ના કીધું કે મારી કોઈ દવા ચાલુ છે. જો કહી દીધું હોત તો મને એક્ઝેક્ટ ખબર પડી જાત કે મારે એમની પાસે કયા કયા રિપોર્ટ કરાવે. પણ છતાં બી મેં એમને મારા નોલેજના હિસાબથી, મારી આ છેલ્લા 20 વર્ષની પ્રેક્ટિસમાં મેં જેટલા પેશન્ટ જોયા છે એમના અનુભવથી હું કહી શકું કે મેં કાકાને એ વખતે એવું કીધું હતું કે કાકા આપણે એકવાર લોહી જાડું છે કે પાતળું, જેને કહેવાય આપણે કોલેસ્ટ્રોલ, સિમ્પલ લિપિડ પ્રોફાઇલ, એનો એક રિપોર્ટ કરાવી લઈએ. અને બીજું છે કે એમને મેં ECG અને 2D ઇકો આ બે વસ્તુ કરાવવા માટે ઇન્સિસ્ટ કરેલા કે આપણે સેફ સાઈડ હંમેશા જોઈ લેવી કે ભાઈ હાર્ટની તો કોઈ પ્રોબ્લેમ નથી ને. અને એક સિમ્પલ એક્સરે બી કરાવવાનો કીધો જેથી કરીને આપણને ખબર પડે કે આમાં કોઈ ન્યુમેનિક પેચ અથવા તો કોઈ બીજું કંઈ ઇન્ફેક્શન છાતીના ભાગમાં નથી, કારણ કે એમને શોર્ટ બ્રેથ હતી એટલા માટે. તો એટલે સિમ્પલ રિપોર્ટ કીધેલા હતા. હવે ઘણી વખત મને એવું થાય રિમોટ એરિયાની અંદર છે પેશન્ટ, ઘણી વખત પૈસાની મુશ્કેલીઓ હોય અને હોય જ છે, લિટરલી ઘણા પેશન્ટને હોય છે, કારણ કે બહુ બધા ટેન્શન હાલતા હોય ને. સ્ટ્રેસ ઇઝ અ બિગ થિંગ ફોર હાર્ટ એટેક. અને એમ બી જ્યારે ડેવલપિંગ એરિયામાં કોઈ માણસે ઘર લીધું હોય તો થોડુંક સ્ટ્રેસ તો ચાલતું જ હોય, EMIs ભરવાના હોય, ઘર ચલાવવાનું હોય, ફલાણું ઢીકણું, આખા દુનિયાની દરેક વ્યક્તિની લાઈફમાં આ બધા ટેન્શન હોય છે, ચાહે દુનિયાનો કોઈ બી મોટો માણસ હોય કે નાનો, પણ સ્ટ્રેસ લેવલ હાઈ હોય જ છે, રાઈટ? તો મેં કાકાને પૂછ્યું કે કાકા તમારી ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે અને તમારી આ કોઈ ગોળી? તો કે ના મેડમ, મારી કોઈ દવા ચાલુ નથી. એ પછી મેં પોતે એમનું બીપી જ્યારે હાઈ હતું તો મેં એમને મારી રીતે અહીંયા બીપીની ગોળી ખવડાવી અને બીપી કંટ્રોલમાં લાવી અને સ્ટેટ બીપી જે મેં લીધું એ નોર્મલ કરીને મોકલી આપ્યું. પછી મેં એમને એવું કીધું કે રોજ તમારે 3 થી 4 દિવસ બીપી મપાવવા માટે આવવાનું, જેથી કરીને આપણે મોનિટર કરી શકીએ કે પેશન્ટ બીપીનું તો નથી, રાઈટ? તો ડાયાબિટીસ બી મેં જોયું એ નોર્મલ હતું, ડાયાબિટીસ નહીં હતું એમને, પણ બીપી 100% હતું, SpO2 ઓછું હતું, રાઈટ? હવે પેશન્ટ જ્યારે દવા લઈ ગયું 3 દિવસ પછી જ્યારે પેશન્ટ મારી પાસે ફોલોઅપમાં આવ્યું ત્યારે એમને ખાંસી તો ઓછી થઈ ગઈ હતી, મતલબ એમને ઇન્ફેક્શન ઓછું હતું ખાંસીમાં, એનો મતલબ એમને જે કાંઈ અંદરનો કફની ઇફેક્ટ હતી એન્ટીબાયોટિકથી ઓછી કરી આપી,
પણ એમની શોર્ટ બ્રેથ નહોતી થતી, બીપી એનું ઓછું નહોતું થતું, મતલબ બીપી હાઈ રહેતું હતું, પ્લસ એમની જે SpO2 જે એમનું માપતી એ 94, 95, 94 એ ખરખું આવતું હતું. એનો મતલબ એમને તકલીફ તો હતી. અને એ જ્યારે પૂછવાથી એમને મારે હિસ્ટ્રીમાં એવું કીધું કે મેડમ મને અંદર એન્ઝાયટી એટલે કે ગભરામણ થતી હોય અને થોડુંક આમ પ્રેશર જેવું ફીલ થતું એવું લાગે છે. એટલે મેં એવું પૂછ્યું કે કાકા બેઠા બેઠા બી એવું લાગે છે? તો કે હા બેઠા બેઠા પણ મને સેમ ફીલ થાય છે. ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અ 3-mark સિમ્ટમ ઇન કાર્ડિયાક સાઇન. 3-mark કાર્ડિયાક સાઇન. જ્યારે પેશન્ટ મિનિમમ એફર્ટ્સની અંદર પણ શોર્ટ બ્રીથ કરતું હોય, કોઈ પણ ફિઝિકલ એક્ઝર્શન વગર જ્યારે પેશન્ટ ટાઇટનેસ કે ગભરામણ ફીલ કરતું હોય અને ડિસ્કમ્ફોર્ટનેસ ફીલ કરતું હોય છાતીના ભાગની અંદર, ત્યારે પોસિબલ છે આ એક હાર્ટની સાઇન કહેવાય, કાર્ડિયાક સાઇન કહેવાય, રાઈટ. અને પેશન્ટની વસ્તુ બોલે કે હું જ્યારે ઊંઘવા જાઉં એટલે કે સુપાઇન પોઝિશન, લાઇંગ કન્ડિશન, આમ ઊભા હોય અને આમ ત્રાસા સુવા જાય ફ્લેટ કન્ડિશનની અંદર, ત્યારે મને છાતીમાં એકદમથી પ્રેશર આવે છે. ધીસ ઇઝ અ પ્રોપર એન્જાઇનલ સાઇન. એન્જાઇનલ સાઇન્સનો મતલબ એવો છે કે તમને સાચું જો એન્જાઇનલ સાઇન તમારે ડિટેક્ટ કરવું હોય કે ભાઈ આ કાર્ડિયાક એટલે કે હાર્ટનું પેશન્ટ જ છે, તો એમને છાતીના ભાગમાં દુખે, છાતીની પાછળના ભાગમાં પણ દુખે, આખો હાથમાં એને ખાલી ચડતી હોય એવું લાગે અથવા દુખાવો ખૂબ જ થાય, એમને ગરદનના ભાગમાં પણ દુખતું હોય, એમને આ જોઝ એટલે કે જડબાના ભાગમાં પણ દુખતું હોય, બરાબર, અને અનઇઝીનેસ બહુ ફીલ કરતું હોય. આ બધી જ કાર્ડિયાક સાઇન છે. ધીસ ઇઝ એન એન્જાઇનલ કાર્ડિયાક પેઇન, રાઈટ. જો આવું બધું પેશન્ટને થતું હોય તો તમે ઘરે આરામથી આ ડિટેક્ટ કરી શકો છો કે ભાઈ આ હોઈ શકે હૃદયની દુખાવો. સેકન્ડ વસ્તુ, એને વગર કામ કરે થાક લાગ્યા કરે, નબળાઈ લાગ્યા કરે, અજીબ પ્રકારની વીકનેસ ફીલ કરે, ડીઝીનેસ ફીલ કરે પેશન્ટ, થોડા ચક્કર આવે, એવું લાગે જાણે આખું બધું ઘૂમે છે, બરાબર. આવું બધું એમને ફીલ થતું હોય. આપણને એમ થાય કે એમને શુગર ઓછું થઈ ગયું હશે તો લીંબુનો ગ્લાસ પીવડાવી દે, પણ એવું નથી હોતું. કાર્ડિયાક સાઇનમાં બી આ વસ્તુ થાય છે, રાઈટ. પછી ઓક્સિજન લેવલ પણ તમારું ઘટે છે સેમ ટાઈમ. પછી તમારા પલ્સ રેટ તમારા હાઈ થઈ જાય, ટેકીકાર્ડિયા કહેવાય જેને. એ તમારા નોર્મલી 70-80 હોય, પણ ટેકીકાર્ડિયાનો મતલબ છે 100+, 120+, 135, 136, એના કરતાં પણ ઉપર, રાઈટ. તો બહુ જ્યારે ફાસ્ટ હાર્ટ તમારું રન કરે, તમે પોતે ફીલ કરી શકો પાલ્પિટેશન, પણ પેશન્ટ પોતે એવું એમને લાગે કે હૃદયના ધબકારા વધી રહ્યા છે, તો દેટ ઇઝ અ કાર્ડિયાક સાઇન. આ ખબર હોવી જોઈએ. અને જો આટલી વસ્તુ તમારી ઘરે થતી હોય પેશન્ટને, તો 100% એને ઉતાવળ રાખીને વગર વિચારીએ એક વખત ICU સેટઅપ જ્યાં હોય, ફિઝિશિયન અવેલેબલ હોય, નહીં કે નજીકનો કોઈ ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર, બરાબર, તો ત્યાં તમારે ઇમરજન્સી યુનિટ જ્યાં હોય ત્યાં તમારે એમને શિફ્ટ કરવા જોઈએ. અને તાત્કાલિક કયા રિપોર્ટ કરાવવા જોઈએ? તો કે ECG એન્ડ 2D ઇકો. ઘણી વખત ECG મોસ્ટલી જ્યારે પેઇન ચાલુ હોય, બરાબર, અને પેશન્ટ જ્યારે પેઇન સબસાઇડ થઈ જાય તો ECG ઘણી વખત નોર્મલ પણ આવી શકે. પણ માય ડિયર ફ્રેન્ડ્સ, 2D ઇકો ત્યારે પણ હાર્ટનું પેશન્ટ હોય તો ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝના અંદર એના હાર્ટના જે મસલ્સ હોય, હાર્ટના જે સ્નાયુ હોય એ નબળા પડવા માંડે. એટલે 2D ઇકોમાં પાક્કું પકડાય કે ભાઈ એનું હાર્ટ કેટલા કોમ્પ્લિકેશનમાં છે, જેને કહેવાય ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ. એનો બ્લડ સપ્લાય કેટલો ઓછો છે, બ્લડ ફ્લો હાર્ટમાં કેટલો ઓછો છે, એનું હાર્ટના ચેમ્બર્સ જે છે એ પમ્પિંગ પ્રોપર વેમાં કરે છે કે નહીં, આ બધા 2D ઇકોની અંદર આપણને મોટું ખબર પડી જાય કે હાર્ટના મસલ્સ એના કેટલા સ્ટ્રોંગ છે, એનું કેવી રીતના એના મોશન્સ છે, એબનોર્મલ છે કે નોર્મલ છે. ભલે ECG નોર્મલ હોય, પોસિબલ છે, ઘણા પેશન્ટમાં મેં જોયું છે ECG નોર્મલ હોવા છતાં પણ પેશન્ટ ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ કન્ડિશનની અંદર હોય છે. ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ એટલે એનો બ્લડ સપ્લાય ઓછો થતો હોય, જેને કહેવાય બ્લોકેજ, રાઈટ. અને એ જો કોલેસ્ટ્રોલની ગોળી ટાઈમ પર ના લેતા હોય તો પોસિબલ છે એની જાતે બી બંધ કરી દીધી હોય તો આ બ્લોકેજ વધી ગયું હોય અને ગમે ત્યારે એટેકમાં ફરી શકે. અને કાકા સાથે સેમ હતું, એમણે એટાર્વોસ્ટેટિન ચાલુ હતી જે એમણે પોતાની જાતે ડૉક્ટર બનીને જ બંધ કરી દીધી હતી. અહીંયા તો બધા હોશિયાર છે ને કે ક્યારે બંધ કરવી એ તો આપણે નક્કી કરીએ, ચાલુ કરવી એ ભલે ડૉક્ટર નક્કી કરે, પણ બંધ ક્યારે કરવી ને એ તો આપણે જ નક્કી કરી દઈએ. મોસ્ટલી મેં એવા પેશન્ટ જોયેલા છે. અથવા તો ઘણા એવું વિચારે કે ભાઈ મહિનાની કેટલા રૂપિયાની ગોળી થાય છે, આ નથી ખાવી, હવે તો મને સારું જ છે ને. પણ માય ડિયર ફ્રેન્ડ્સ, નો,
તમે ઓર ખાડામાં ઉતરી જશો જો આ બધી ગોળીઓ બંધ કરી દેશો વિધાઉટ એની ડૉક્ટર કન્સલ્ટન્સી. તો ક્યારે પણ બંધ કરવી અને ડૉક્ટર જ્યારે ગોળી ચાલુ કરે તો ડૉક્ટરને પૂછીને જ બંધ કરવી. રાઈટ. હેલ્થ સાથે ક્યારે પણ ચેનચાળા ના કરવા ટૂંકમાં. પછી મેં તમને ચેસ્ટ પેઇન સમજાવી દીધું, મોટું મોટું ફટીક સમજાવી દીધું કે ભાઈ કેવી રીતે નક્કી થાય કે આ હાર્ટનું પેઇન છે. એસિડિટીના પેઇનની અંદર અલગ પ્રકારનું પેઇન હોય છે. અહીંયા વચ્ચેના ભાગમાં તમને દુખે છે, બળતરા ચાલે છે, તમે કોળિયો ગળો ત્યારે અટકી બી જાય છે અથવા ઉલટી ઉપકા જેવું પણ થાય છે. હાર્ટમાં બી એસિડિટીનો રોલ છે. હું એવું નથી કહેતી કે હાર્ટમાં નથી, પણ હાર્ટના જે 3 માર્ક સિમ્ટમ છે મેં તમને આગળ સમજાવી દીધા કે સુવા જાય અને તરત જ એમને બેઠું થવું પડે કારણ કે એમને એન્જાઇનલ પેઇન આવે. રાઈટ. બીજું એમને શ્વાસમાં તકલીફ પડે. ત્રીજું એમને હાથમાં, આ જડબાના ભાગમાં, ડોકમાં, પાછળના ભાગમાં એમ બધે દુખાવો ચાલુ થઈ જાય. બીપી ઉપર થઈ જાય, ઓક્સિજન ફોલ થઈ જાય, ટેકિકાર્ડિયા પલ્સ વધી જાય. રાઈટ. એ પોતે ફીલ કરી શકે. સ્વેટિંગ એટલે કે પરસેવો છૂટી જાય. આવા બધા સિમ્ટમ્સ છે કાર્ડિયાક સાઇન. ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ. હવે મારે તમને એવું સમજાવવું છે ઇસ્ચેમિયા એટલે શું અને સાચેમાં હાર્ટ એટેક એટલે શું. ઇસ્ચેમિયાનો મતલબ છે કે તમારા હાર્ટ મસલ્સ હવે એટલા કામ નથી કરતા, એને બ્લડ સપ્લાય એટલી નથી પહોંચતી એટલે હાર્ટનું કામ વધી ગયું. રાઈટ. અને ઇસ્ચેમિયાનો મતલબ છે હૃદય સુધી લોહી ઓછું પહોંચે છે. પણ ઇન્ફેક્શનનો મતલબ છે કે હવે લોહી પહોંચતું બંધ થઈ ગયું અને ટીશ્યુ ડેડ થઈ ગયા, મરી ગયા, એટલે એને કહેવાય હાર્ટ એટેક. એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, જે ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ પછી મોસ્ટલી 6 કલાક પછી ડેવલપ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આપણી પાસે ઘણો ટાઈમ હોય છે, 6 કલાકનો ટાઈમ હોય છે. જો સાચો સમયે તમે પેશન્ટને દવાખાને પહોંચાડી દીધું. ઘણા પેશન્ટને રાત્રે સિમ્ટમ ઊભું થાય તો સવાર કાઢે એટલે 12 કલાક નીકળી જાય, એટલે મોસ્ટલી ડેથ રાતના હાર્ટ એટેકમાં વધી જતી હોય છે. અને દિવસની અંદર કેવું પેશન્ટ હોસ્પિટલ આરામથી પહોંચી જાય, એટલે 6 કલાકની અંદર પેશન્ટ જો ટાઈમ પર પહોંચી જાય તો એમને જે ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ આપવાની હોય એ હાર્ટને આપણે રિવર્સ કન્ડિશનમાં એ ટીશ્યુ મસલ્સને આપણે રિવર્સ કરી શકીએ. પણ એક વખત ડેડ થયા પછી, ટીશ્યુ ડેડ થયા પછી એને આપણે રિવર્સ કરી શકતા નથી. એ ટોટલી ડેમેજ થઈ જાય છે અને એને જ કહેવાય છે હાર્ટ ફેલ્યુઅર, કાર્ડિયાક અરેસ્ટ અથવા તો હાર્ટ એટેક. રાઈટ. તો સેમ ટાઈમે તમારા ઘરમાં કઈ કીટ હોવી જોઈએ એ તમારા ફિઝિશિયન એટલે કે તમારો જે રૂટીન ડૉક્ટર છે, જે બીપી છે, ડાયાબિટીસ છે અને જે તમારું કોલેસ્ટ્રોલની દવા તમારી જેના પાસે ચાલુ છે એ ડૉક્ટર પાસે તમારી ઇમરજન્સી કીટ હંમેશા લખાવી લેવી કે ડૉક્ટર આવું કંઈ થાય તો મારે કઈ દવા ઇમરજન્સીના અંદર લેવી. બરાબર. અને જો તમે તમારા ફેમિલી ડૉક્ટરનો એટલો મોહ રાખશો અને ડિસિશન નહીં લો, અથવા તો હું ભાઈને પૂછીને કરું, બેનને પૂછીને કરું, આને પૂછીને ડિસિશન કરું, તો માય ડિયર ફ્રેન્ડ્સ પોસિબલ છે તમારા ડિયર વન્સ તમારા એક વખત જતા બી રહે. રાઈટ. ચલો છેલ્લે શું થાય, તમે હોસ્પિટલ લઈ જાઓ તો થોડો ખર્ચો થાય પણ આપણા નજીકના વ્યક્તિ બચી જાય. રાઈટ. તો બસ આ જે હેતુ હતો મારો કે કાર્ડિયાક સાઇન્સ કોને કહેવાય મેં મોટું આ વિડીયોમાં સમજાવી દીધું. ધ્યાનથી સાંભળજો. હું ફૂલ ટ્રાય કરીશ કે તમને સરસ રીતે સમજાય. રાઈટ. પણ અને તમારે કયા હોસ્પિટલમાં જવું જોઈએ એ પણ મેં તમને સમજાવ્યું. આઈસીયુ સેટઅપ હોય, જ્યાં 24 કલાક ઇમરજન્સી અવેલેબલ હોય, જ્યાં બધા મશીનરીઝ હોય. બરાબર. અને જ્યાં આગળ સર્જરી પણ થઈ શકતી હોય હાર્ટની. જેમ કે અમારા સુરત જિલ્લાની અંદર વિનસ છે, મહાવીર છે, સિમ્સ છે, આવી મોટી હોસ્પિટલો છે, ગ્લોબલ સનશાઇન છે. એટલે તમારી એરિયાની જે સારામાં સારી આઈસીયુ સેટઅપવાળી હોસ્પિટલ હોય એના નંબર, એ ડૉક્ટર્સના નંબર, એની કન્સલ્ટન્સી તમારા પાસે હોવી જોઈએ. અથવા તો કોઈ અમારી જેવો ફેમિલી ડૉક્ટર હોવો જોઈએ જે પેશન્ટને ફોલોઅપ કરીને સારી રીતે સેટલ કરી શકે. રાઈટ. સો થેન્ક યુ સો મચ. તમે મને ધ્યાનથી સાંભળી અને જો મારી બી કંઈ ભૂલ થતી હોય તો એના માટે આઈ એપોલોજાઇઝ. પણ તમને જો કંઈ જરૂર પડે તો 100% તમે મને ડીએમ કરી શકો છો અથવા આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલની અંદર તમે એને ફોલો કરી લો જેથી કરીને મારા રોજના જે કેસ આવે એ તમારા સુધી પહોંચતા રહે. અને જો તમે એને રિલેટ કરી શકો, તમે એને મતલબ રેઝોનેટ કરી શકો તો તમને ખાસો બધો ફાયદો પણ થઈ શકે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે સેફ એન્ડ હેલ્ધી લાઈફ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ. બાય.